નજીકના સંબંધી યુવકને એક યુવતીને ફસાવવામાં આવી છે। વારંવાર શરીર સુખ માણવામાં આવ્યું છે, દુષ્કર્મ આચરવામાં આવ્યું છે અને ત્યારબાદ લગ્નની લાલચ આપવામાં આવે છે અને યુવતીને તરછોડી દેવામાં આવે છે। કયા કારણસર આ યુવતીને તરછોડવામાં આવી છે, શું બન્યું છે આ ઘટનામાં, જોઈશું આ રિપોર્ટમાં। ગુજરાતના મહાનગરમાં દુષ્કર્મના કિસ્સા વધતા જાય છે। મોટાભાગના કેસમાં સગીરા અને યુવતીઓના પરિચિત કે પાડોશીઓનો જ આરોપી તરીકે નામ ખુલે છે। અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં એક સંબંધીએ જ લગ્નની લાલચે યુવતી પર દુષ્કર્મ આચર્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો। ભોગ બનનાર યુવતી 1 વર્ષ પહેલા એપ્રિલ 2025માં અમદાવાદ રહેવા આવી। બિહારથી માસીના ઘરે લગ્ન પ્રસંગે આવીને અમદાવાદમાં જ રોકાઈ ગઈ। આ સમયે પીડિતાની મુલાકાત એક નજીકના સંબંધી દાનિશ અતાઉર રહેમાન શેખ સાથે થઈ। નજીકમાં જ રહેતા હોવાથી સંબંધી દાનિશે યુવતીને લગ્નની લાલચ આપીને પ્રેમજાળમાં ફસાવી। આ સમયે ઓક્ટોબર 2025થી લઈને નવેમ્બર 2025 સુધી એક જ મહિનામાં વારંવાર બંનેએ હોટલ અને ઘરે તક મળતા શારીરિક સંબંધ બાંધ્યા। આ યુવતીને ગર્ભ રહી જતા તેના પરિચિતોએ વતન બિહાર ખાતે મોકલી આપી। પીડિતાની માતાને સમગ્ર બનાવની જાણ થતાં દાનિશ શેખને લગ્ન કરવા માટે કહ્યું। આ સમયે દાનિશ શેખ ગર્ભવતી યુવતી સાથે લગ્ન કરવા માટે તૈયાર તો થઈ ગયો, પરંતુ થોડા સમય બાદ ગત 16 મેના દિવસે દાનિશે પીડિત યુવતીની માતાને ફોન કરીને લગ્ન કરવાની ના પાડી દીધી, જેથી થાકી હારીને યુવતીએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અંગેની ફરિયાદ દાખલ કરી। આ કેસની ગંભીરતા સમજીને પોલીસે બળાત્કારની ફરિયાદ દાખલ કરી દાનિશ શેખની ધરપકડ કરી લીધી। પ્રેમ લગ્ન કરવાનું કહીને ગર્ભવતી બનાવ્યા બાદ યુવતીને તરછોડી દેતા ભારે સામાજિક બદનામી થઈ। આ કામના જે ભોગ બનનાર છે એ તેમના સંબંધી અથવા તો અહીંયા આગળ પરિચિત કોઈ રહેતા હતા, એમના ત્યાં આગળ કોઈ લગ્ન પ્રસંગે અહીંયા આવેલા અને અહીંયા આગળ રોકાઈ ગયેલા। એ જે પરિચિત યુવક હતો એના દ્વારા અમને લગ્નની લાલચ આપવામાં આવેલી અને લગ્નની લાલચ આપીને અવારનવાર શારીરિક સંબંધ બાંધેલા હતા, જેનાથી જે ભોગ બનનાર છે એ પોતે ગર્ભવતી થઈ ગયેલ અને આ બાબતે તેઓ અમુક સમય બાદ અહીંથી પોતાના વતન બિહાર ખાતે ગયેલા અને ત્યાં તેઓની માતાને પૂછપરછ કરતાં એઓને જાણવા મળેલ, આ સમગ્ર બનાવની હકીકત જાણવા મળેલ। જે બાદ તેઓએ ફરીથી અમદાવાદ આવીને જે યુવકને પૂછતા યુવકે પોતે લગ્ન કરવાની ના પાડેલ, જેથી આ બાબતે ભોગ બનનાર દ્વારા દાણીલીમડા પોલીસ સ્ટેશન ખાતે આ સમગ્ર બનાવ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। દાણીલીમડા પોલીસ સ્ટેશનની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આરોપી દાનિશ શેખ ગુડલક બેરલ માર્કેટ પાસે આવેલા તવક્કલ નગરમાં પરિવાર સાથે વસવાટ કરે છે। પરિચિત યુવતીને પીખનારો દાનિશ શેખ છૂટક મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। દાણીલીમડા પોલીસે દુષ્કર્મના આરોપી વિરુદ્ધના મેડિકલ અને ટેકનિકલ પુરાવા એકત્ર કરીને આકરી સજા અપાવવા કમર કસી છે। જે હોટલમાં યુવતી પર દુષ્કર્મ ગુજાર્યો તેના સીસીટીવી ફૂટેજ અને રજિસ્ટર પણ ચકાસવામાં આવશે। આરોપીનું પૂરું નામ દાનિશ અતાઉર રહેમાન શેખ છે, જે અહીંયા આગળ ગુડલક બેરલ માર્કેટ જોડે દાણીલીમડા વિસ્તારમાં રહે છે અને ફરિયાદ પ્રમાણે તેને અવારનવાર ભોગ બનનાર ઉપર દુષ્કર્મ આચરેલું હતું લગ્નની લાલચ આપીને। અગાઉ આરોપીનો બીજો કોઈ ગુનાહિત ઇતિહાસ જાણવા મળેલ નથી અને આરોપી છૂટક મજૂરી કરે છે। મૂળ બિહારની યુવતી 8 મહિનાની ગર્ભવતી હોવાથી તેની તબિયત લથડી છે। લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારનાર દાનિશ શેખ પહેલા લગ્ન માટે તૈયાર થઈ ગયો હતો, તો અચાનક એવું શું બન્યું કે તેણે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો? દાણીલીમડા પોલીસે યુવતીના ગર્ભમાં રહેલું બાળક દાનિશનું છે કે કેમ તે ચકાસવા માટે DNA ટેસ્ટ કરાવવાની પણ કાર્યવાહી હાથ ધરી છે। આ કેસમાં દાનિશ શેખ સામે આકરી કાર્યવાહી કરવા પોલીસ સજ્જ થઈ છે। અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।